દશામાની ચમત્કારિક વાર્તા. એક સમયે એક વિશાળ રાજ્યમાં એક રાજા અને રાણી રહેતા હતા. બંને ખૂબ જ સુખી હતા. મહેલમાં ધન દોલત કોઈ કમી નહોતી અને પ્રજા પણ રાજાને ખૂબ પ્રેમ કરતી હતી. એક દિવસ રાણીને દશામા માતાજીના વ્રત વિશે જાણવા મળ્યું. રાણીએ રાજાને કહ્યું, મહારાજ, આ વર્ષે હું દશામાનું વ્રત કરવા માંગુ છું. માતાજીની કૃપાથી આપણા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. પરંતુ રાજા પોતાના ધન અને રાજપાટનો ખૂબ જ અભિમાન હતો. રાજા હસીને બોલ્યો, આપણી પાસે પહેલેથી જ બધું છે. આપણે કોઈ વ્રત પૂજાની જરૂર નથી. રાણીએ રાજાને ઘણું સમજાવ્યું, પરંતુ રાજાએ તેની વાત ન માની. થોડા જ દિવસોમાં રાજાના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી. રાજ્યમાં દુષ્કાળ પડ્યો, વેપારમાં નુકસાન થયું અને રાજાનો ખજાનો ધીમે ધીમે ખાલી થવા લાગ્યો. રાજા ખૂબ જ ચિંતિત થઈ ગયો. રાણીએ કહ્યું, મહારાજ, કદાચ આપણે દશા માતાજીનું ભક્તિમાં થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ. રાજાને પોતાની ભૂલ ન સમજાઈ. તેણે રાણી સાથે મળીને દશા માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી અને વ્રત રાખ્યું. રાણીએ હાથ જોડીને પ્રાર્થના કરી, હે દશા માતા, અમારાથી અજાણ્યા ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. આપણા ઘર અને રાજ્ય પર તમારી કૃપા રાખજો. રાણીની સાચી ભક્તિ જોઈને દશા માતાજી પ્રસન્ન થયા. થોડા જ સમય પછી રાજ્યમાં વરસાદ પડ્યો, ખેતરો લીલાછમ બની ગયા અને લોકોના જીવનમાં ફરી ખુશીઓ આવી. રાજા ખોવાયેલું સુખ અને સમૃદ્ધિ પણ પાછી આવી. રાજાએ રાણી પાસે માફી માંગી અને કહ્યું, આજે મને સમજાયું કે ધન દોલતનો અભિમાન ક્યારેય કરવો નહીં. સાચી શ્રદ્ધા અને ભક્તિમાં જ ભગવાનની કૃપા મળે છે. ત્યારથી રાજા રાણી દર વર્ષે શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરવા લાગ્યા અને આખું રાજ્ય દશા માતાજીની ભક્તિને લીન થઈ ગયું. વાર્તાનો સંદેશ: અભિમાન માણસને નીચે લાવે છે, જ્યારે સાચી શ્રદ્ધા અને ભક્તિ જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. બોલો દશા માતાજીની જય.